આજે છે ષટતિલા એકાદશી સાથે મકર સંક્રાંતિ। આપણું વેદ વિજ્ઞાન કહે છે કે એકાદશી એ પવિત્ર તિથિ છે જે આપણી આધ્યાત્મિક ઉન્નતિને પ્રશસ્ત કરે છે। શાસ્ત્રોમાં તો સાંસારિક સુખ સુવિધા અને વૈભવ માટે પણ એકાદશીના વ્રત જપ તપનું મહાત્મ્યનું વર્ણન છે। ઉપરથી આજે છે મકર સંક્રાંતિનો સંયોગ। તો આવો આપણે પણ સમજીએ ષટતિલા એકાદશીનું મહત્વ જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા પાસેથી। वनमाली गदिशांगी शंखी चक्री चनंदकी श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरक्षतो वासुदेवो विरक्षतो ओम नमः इति नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ષટતિલા એકાદશી અને ઉત્તરાયણ પર્વનું સુભગ સમન્વય, આ બંનેનો જે સુભગ સમન્વય થયો છે એટલે જે પુણ્યનો ઉદય થવો જોઈએ એ પુણ્યના કાળનો ખરા અર્થમાં આ વિશેષ દિવસ આપણને મળી રહે છે। ષટતિલા એકાદશી નામ પરથી ખબર પડી જાય છે કે 6 પ્રકારે, ષટ એટલે કે 6, તિલા તલનો એવો ઉપયોગ કરવો કે જેના થકી જીવન ઉત્તમ થાય। પણ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ એકાદશી એવી છે કે જેના અંદર ભોજન કરવું નિહિત છે જ। તમે ઉપવાસ રહેતા હો છો અથવા ઉપવાસના વ્રતના અંદર નિયમ લેતા હો છો કે આજના દિવસે મારે નિરાહાર રહેવું, પણ આ એકાદશી એવી છે કે જેના અંદર ભોજન લેવું જરૂરી થઈ જાય છે। એટલે એ 6 પ્રકારને જે તલનું ઉપયોગનું વર્ણન છે એનો વિચાર આપણે કરવો જોઈએ। તો સૌથી પહેલાં 10મી તિથિના દિવસથી આ ક્રિયા કરવાની શરૂઆત થાય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ગોપાલ કૃષ્ણાય નમો નમઃ અથવા વિષ્ણુ સહસ્ર નામાવલીના પાઠ કરતાં કરતાં 10મીની તિથિના દિવસે સાંજે સંધ્યા વેલાનો સમય થાય એ સમયે ઓરસિયા ઉપર અથવા કોઈ પણ પદાર્થ ઉપર તલને પીસવાના છે અને તલને પીસીને એનું ઉપટન તૈયાર કરવાનું છે। એ ઉપટન તમે જે તૈયાર કર્યું છે એ ઉપટનને તાંબા કે માટીના જે પાત્ર એટલે કે માટલું છે કે અથવા વાસણ છે એના અંદર પાણી નાખી અથવા ગંગાજળ ઉમેરી એના અંદર આ તલ નાખવાના છે। થોડું ઉપટન તાંબા, પિત્તળ, કાંસા અથવા માટી આ વાસણમાં રાખી મૂકવાનું છે, જે બીજા દિવસે સવારે સ્નાનાદિક કર્મ કરતી વખતે એનો ઉપયોગ કરવાનો રહેશે। એટલે આજે તમે ઉપટન તૈયાર કર્યું છે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં એ ઉપટનને તમે આખી રાત્રિ દરમિયાન કોઈ એક પાત્રમાં ભરી રાખશો પાણીના અંદર, જેથી કરીને એનું જે સત્વ છે એ પાણીમાં ઉતરતું થઈ જાય। અને પછી એ બીજા દિવસે સવારે જ્યારે તમે સ્નાનાદિક કર્મ કરવા જઈ રહ્યા છો એના પૂર્વે સૌથી પહેલાં તેલ મર્દનમ કાય, શરીર ઉપર એ જે ઉપટન તમે તૈયાર કર્યું હતું એ ઉપટનને તમારા શરીર ઉપર માલિશ કરવાની છે। શરીર ઉપર માલિશ કર્યા પછી શરીરને પોષિત થવા મળે એ પ્રમાણે સવિતા સૂર્યનારાયણના જે રશ્મિઓ છે એ રશ્મિઓને તમારા શરીર ઉપર લેવાના પણ છે। અને ત્યારબાદ શ્રીમન નારાયણનું સ્મરણ કરી, ગંગાજી જેવા તીર્થોનું સ્મરણ કરી અને સ્નાનાદિક કર્મ કરવા માટે જવાનું છે। એ વખતે ગઈ રાત્રિએ તમે જે પાણી તૈયાર કર્યું હતું, જેના અંદર તલ ઉમેર્યા હતા, ગંગાજળ ઉમેર્યું હતું, એ પાણી તમારે લેવાનું છે ને એના થકી સ્નાન કરવાનું છે। ત્યારબાદ જે ત્રીજું કર્મ છે એ દિવસનું સૌથી શ્રેષ્ઠ કર્મ છે જેને કહેવાય યજ્ઞ કર્મ। અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યામ અન્ન સંભવેદ યજ્ઞાદ ભવતિ પર્જન્યમ યજ્ઞ કર્મ સમુદ્ભવમ। યજ્ઞ કર્મ આજના દિવસે જે તિલ દ્વારા કે કૃષ્ણ તિલ હોય કે શ્વેત તિલ હોય, ભગવાન શ્રીમન નારાયણની આરાધના કરી રહ્યા છે તો શ્વેત તિલનો ઉપયોગ થાય છે, અને ભગવાન સાંબ સદા શિવની આરાધના કરી રહ્યા છે તો કૃષ્ણ તિલનો ઉપયોગ થાય છે। તો જ્યારે તમે તલ દ્વારા આહુતિ આપવાની શરૂઆત કરો છો, એના અંદર ગાયનું છાણ છે, ગાયનું ઘી જઈ રહ્યું છે, ઉત્તમ પ્રકારની ઔષધિઓ જઈ રહી છે, અને એના કારણે જે વાતાવરણના અંદર શુદ્ધતા આવે છે એ તમારા ઘરમાં અનંત કાળ સુધી રહે છે। ત્યારબાદ જે ચોથું કર્મ આવે છે એનું નામ છે તર્પણ કાર્ય। એ તર્પણ કાર્ય એટલે પિતૃઓની મુક્તિ માટેનું કાર્ય। આ પૃથ્વીલોક પરથી એવી કેટલીક વસ્તુઓ છે જે પિતૃલોક સુધી કનેક્ટેડ છે તરંગોના માધ્યમથી। તર્પણ માટે તૈયાર કરેલા જે પદાર્થોમાં આ મંત્રો સાથે જ્યારે જોડાય છે ત્યારે આ અવસ્થામાં એ તરંગોના માધ્યમથી પૃથ્વીલોક ઉપરથી પિતૃલોક સુધી પહોંચી શકાય છે। અને એટલા માટે જે ચોથા નંબરનું શ્રેયસ્કર કાર્ય છે એ છે તર્પણ। પછી ષટતિલા એકાદશીના દિવસે જે કાર્ય છે પાંચમું, એનું નામ છે ભોજન। પણ આ વખતે મકર સંક્રાંતિનો સમય છે।
મકર સંક્રાંતિમાં જે દાન કરવા માટેની જે વ્યવસ્થા છે એ અને આજના દિવસે એકાદશી હોવાના કારણે થઈને બંને વસ્તુમાં વિચાર કરીને દાન કરવું જરૂરી છે. કેમ? સૌથી પહેલું, અન્નના ઉપર એ દિવસે 4 પ્રકારના પાપ આવે છે. આજના દિવસે એકાદશીના દિવસે દાન ન કરી શકાય, પણ ઉત્તરાયણ સાથે જોડાયેલી છે અને ઉત્તરાયણના દિવસે આપણે વર્ષોનો નિયમ હોય છે કે આપણે ખીચડીનું દાન કરીએ છીએ, ગાયોને ઠોઠા ખવડાવીએ છીએ, અન્ય વ્યક્તિઓને અનાજનું દાન કરીએ છીએ. તો કરવું શું? ખરા અર્થમાં આજના દિવસે એ જગ્યાએ અનાજને બદલવાનું છે અને એ અન્ન શ્રેષ્ઠ અન્ન છે જે ભગવાન શ્રી હરિ નારાયણના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયું છે, એટલે કે કાળા તલ અને સફેદ તલ. એમાંથી બનેલી જે મીઠાઈ છે એ મીઠાઈ તમારે દાન કરવી જોઈએ. એટલે ગાયને પણ તલના બનેલા કોઈ પણ પદાર્થથી એને સુયોગ્ય ભોજન કરાવવું જોઈએ. જે બાળકો છે એને પણ તલના અંદરથી બનેલી મીઠાઈનું દાન કરવું જોઈએ. શિવાલયમાં પણ દાન આ રીતે જ કરવું જોઈએ. જે તમે ખીચડી બનાવીને આપતા હતા એ આ દિવસે દાન ન કરવું જોઈએ, એને બીજા દિવસ માટે રાખવું જોઈએ. કેમ કે બીજો દિવસ પણ દાન માટે યોગ્ય છે જ, કેમ કે નતિથી દ્વાદશી સમા, બીજા દિવસે એટલે કે 15 તારીખે વાસી ઉત્તરાયણ જેને આપણે કહીએ છીએ એ દિવસે પણ આપણે એનો ઉપયોગ કરીને દાનના પુણ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે સૌથી પહેલો વિચાર કરવો જોઈએ દાન માટેનો, તો એ છે જે ઉપવાસમાં વપરાતી વસ્તુઓ છે, એટલે કે ફળો છે, એ ફળાદિક વસ્તુઓ છે, જે ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી જે વાનગીઓ બનાવવાની માટેની વસ્તુઓ છે, એ વસ્તુઓનું તમે દાન કરશો અને તો પણ તમને એ જ પ્રમાણેનું પુણ્ય મળે છે અને મળે જ છે. એ દાન પણ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી આજના દિવસે અનાજ ના અપાઈ જાય, કે આ 6 પ્રકારે તલનો ઉપયોગ કરીએ. આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એ આ ઋતુ પ્રમાણે આપણા શરીર માટે ઉર્જા આપવાવાળું બની રહેશે, એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જઈએ તો પણ એનો ઉપયોગ આપણે એ પ્રમાણે કરવો જોઈએ. અને જો ધર્મના આધારને લઈને ચાલીએ તો પણ આ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી ગોપાલ કૃષ્ણાય નમો નમઃ અથવા શ્રી વિષ્ણુ સહસ્રનામાવલીના પાઠ વિશ્વમ વિષ્ણુર્વષ્ટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકુદ્ભુત ભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અબ્દેહ પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. આવા દિવ્ય શ્લોકો દ્વારા ભગવાન શ્રીમન નારાયણનું યજન કરવું જોઈએ. અને રાત્રિકાળે જ્યારે તમે આરામ કરવા માટે જાઓ છો ત્યારે તલના દાણા તમારા ઓશિકાના નીચે પણ થોડા મૂકવા જોઈએ અને પછી રાત્રિ સૂક્તનો પાઠ કરશો તો જે અનિદ્રાના ભોગી છે એનો પણ તમને નાશ થતો જોવા મળશે. આશા કરું છું શ્રીમન નારાયણની અનુકંપા પ્રાપ્ત કરવા માટે શરતીલા એકાદશીના સાથે જે સુબક સમન્વય જે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મકર રાશિમાં પ્રવેશ કરવાના સાથે મકર સંક્રાંતિ થઈ રહી છે, તો બંને તરફથી આ દિવ્ય સમયનો લાભ લઈ શકીએ અને ખરા અર્થમાં ઈશ્વરનું સાનિધ્ય મળે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. વેદોમાં પ્રકૃતિ પૂજનની પરંપરાનું વર્ણન છે અને એમાં પણ સૂર્યદેવને તો ધરા માટે નારાયણ સમકક્ષ ગણાવાયા છે. બધા દેવોના મૂર્તિ સ્વરૂપે દર્શન થાય, પણ એકમાત્ર સૂર્યદેવ છે જે નભમાં પ્રત્યક્ષ દેખાય. સજીવ સૃષ્ટિ તેમની કૃપાથી ચાલે છે, જેને માટે આપણે પણ તેમને નમન કરીએ. આપણા પ્રત્યેક દિવસને તેઓ પ્રકાશ ઉર્જાથી ભરતા રહે, એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને ભક્તિની કેડીએ વધીશું આગળ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે